ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે વિકાસ સમિતિની યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પાલિતાણા ખાતે 100 એકરની અંદર હોસ્પિટલ અને મેડિકલ કોલેજનું નિર્માણ થવાની જાહેરાત કરી। ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે વિકાસ સમિતિની બેઠક મળી હતી। આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા, જેમણે આ બેઠક દરમિયાન પાલિતાણાની મધ્યમાં 424 બેડની હોસ્પિટલ અને મેડિકલ કોલેજ 100 વીઘામાં બનવા જશે, જેને જાન્યુઆરી 24, 2000માં શિલાન્યાસ કરાશે અને આવતા દિવસોમાં પાલિતાણાના આસપાસના લોકો માટે આરોગ્યની સુવિધાનું એક ઉપસ્થિત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। હોસ્પિટલના પ્લાનિંગ માટે પણ આપણે વિચાર્યું હતું કે જગ્યા એવી હોવી જોઈએ જે જગ્યામાં 200 વીઘા જમીન છે। આપણે 400 બેડની 800 બેડ કરવી હોય અને 800 બેડ માટે થઈને ત્યાં ડોક્ટરને રહેવા કરવાની વ્યવસ્થા કરવી હોય તો પણ જગ્યા વધે, આટલી મોટી જગ્યા આપણે પસંદ કરી છે।